1000 ખોટું બોલો ને તો પણ ખોટું ખોટું જ રહેશે, અને એક ખોટું છુપાવવા 1000 વખત ખોટું કરવું પડે, ખોટું બોલવું પડે. એટલે એક પરંપરા ચાલતી થઈ જાય, દુઃખી થઈ જાય. અને એટલે જ કીધું છે ઈચ્છાઓ નિષ્કામ ભાવપૂર્વક કર્તવ્ય અને કર્મ કરવાથી જ દૂર થાય. નિષ્કામ ભાવ, કંઈ જ જોઈતું નથી, સામાવાળાની પાસે કંઈ નથી જોતું ને ત્યારે જ એની ઉપર સાચો પ્રેમ કરી શકાય. નહીતર આજની દુનિયામાં જોવા જઈએ ને તો સ્વાર્થી દુનિયામાં પ્રેમ કરતા હોય ને એ સ્વાર્થ પતે પછી એ પ્રેમ પૂરો. હા, આકર્ષણથી થયેલો પ્રેમ, આકર્ષણથી થયેલો પ્રેમ એ પણ આકર્ષણ પૂરું થાય એટલે પ્રેમ ખતમ. સ્વાર્થથી થયેલો, ભયથી થયેલો, ભય પૂરો થાય એટલે ગલીનો ગુંડો નીકળે ને એટલે કેમ છો ભાઈ, મજામાં? જાય મારો બેટો કે નડે છે બધાને. માણસના મનમાં મગજમાં જગ્યા ના કરો, માણસના દિલમાં જગ્યા કરો. સ્વાર્થ વિનાનો પ્રેમ હંમેશા દિલમાં જગ્યા કરો. દિમાગ છે ને એ તર્ક, વિતર્ક અને કુતર્ક કરીને પણ આપણને પ્રેમમાંથી અલગ થઈ જાય, પણ દિલથી કરેલો પ્રેમ એ ક્યારેય જતો નથી. એટલે ભક્તિ પણ દિલથી કરવી જોઈએ. ભાવ વિના ભક્તિ થતી નથી. એટલે જ ગણપતિનો એકદંતાય વિદ્મહે એકદંતાય વક્રતુંડ મહાકાય એકદંતાય. એક દાંત કેમ આપ્યો ગણપતિને? કે શ્રદ્ધાનો દાંત મોટો હોવો જોઈએ, બુદ્ધિનો દાંત ના હોય તો ચાલશે. એટલે નથી કહેતા બુદ્ધિનો હોય એને બળદિયા જેવો કઈ. બળદિયો એ ઓછી બુદ્ધિના માણસને કીધું છે. ઓછી બુદ્ધિ વાળો હોય ને એને બળદિયા જેવો છે આવું કે. પણ બળદિયો જો ભગવાનના કામમાં લાગી જાય ને તો હા, ભગવાનનો પૂજની બની જાય. ભગવાનને ત્યાં આપણે નથી નંદીને પેલા પગે લાગીએ પછી ભોળાનાથને લાગીએ. એ બળદિયાને ભગવાનના કામમાં લાગી જાય ને. હા, ઓછી બુદ્ધિના આપણે પાછા કેવા કે અમારે આમાં ઓછી બુદ્ધિ છે, અમારે નાનો છે, કોકના કાન કાપી આવે. હા, તેવા બિસાડા 4 છોકરા હતા. હા, તે એક છોકરો બિસાડો આવો ભોળો ભોળો, આપણે ભોળો કહીએ, બુદ્ધિ વિનાનો ન કહીએ. બિસાડો ભોળો છે. એને બાપા મૂકી આવ્યા ગુરુ પાસે આશ્રમ. બાપજી કે આને અહીં હાંસવજો ને કે આ સમાજમાં નહીં હાલે, આને કઈ બીજી દુનિયાની કે આટા પાટાની છળ કપટની ખબર પડતી નથી. ગુરુ સારું કામ કરશે ને ખાહે. હા, ભગવાનની ભક્તિ કરશે. અને એની આ કામ કરે એટલે ગુરુજીએ કીધું કે જો તારે અહીંથી ખાવાનું લઈ જવાનું, અહીંથી રાંધી લેવાનું તને જે આવડે. હા, અને મારા ભગવાનને બોલાવી એને ખવડાવી અને પત્તાર ખાવાનું. હવે બિચારો ભોળો માણસ એટલે એની રાંધવું કમ્પ્લીટ થઈ ગયું ને અવાજ માર્યો, હાલો મારા ગુરુના ભગવાન હાલો ખાઈ લો પેલા પછી હું ખાઉં. ત્યાં તો રામ આવીને ઉભા રહ્યા, ખાવા દીધું, પોતાનું પૂરું થઈ ગયું. હવે બીજે દિવસે ગુરુ પાસે 2 નું માગ્યું. હા, ગુરુજીને એવું લાગ્યું કે આને ખોરાક વધારે છે કે 2 જણાનું આપો. એટલે 2 જણાનું આપ્યું અને પાછું રાંધીને બીજે દિવસે બોલાવ્યા, હાલો ભગવાન મારા ગુરુના ભગવાન ખાઈ લો. તો રામ નીકળતા હતા. સીતાજી કીધું ક્યાં જાવ છો? તો મારા ભક્તિને ભોજન કરવા જાવ. મને લેતા જાવ, એકલા છે ના જાવ કે. સીતા ને રામ 2 આવ્યા હતા. આવીને ઉભા રહ્યા. આને ઘરવાળીને લાવ્યો કે આ આજે ભૂખો રહ્યો. 2ને ખવડાવી દીધું. ત્રીજે દિવસે કે 3 જણાનું આપજો, કારણ કે ઓલા પતિ પત્ની અને પોતે એક એટલે 3 જણા થયા. એટલે 3 જણાનું માંગ્યું. ભગવાનને કીધું, અલા ગુરુજીને કીધું એટલે પોતે 3 જણાનું રાંધી અને બોલાવ્યો, હાલો મારા ગુરુના ભગવાન ખાઈ લો પછી હું ખાઉં. રામ ને સીતા નીકળતા હતા. લક્ષ્મણજી એકલા ક્યાં જાવ છો? મને નહીં લઈ જવાનો? રામ કે હાલો. આ 3 આવીને ઉભા રહી કે આ કોણ છે? એ કે મારા ભાઈ છે. ઘરવાળી નહીં લાયો ને એના ભાઈ નહીં લાયો કે. હા, સારું ખાઈ લો કે. એ 3 ખાઈ લીધો, પોતે રહી ગયો. ચોથે દિવસે કીધું 4 જણાનું આપજો. 3 બોલ્યા ને કાં
એટલે ચોથે દિવસે ભગવાનને બોલાવ્યા રાંધીને, એટલે કે હનુમાનજી કે આ ઉપડ્યા ક્યાં થઈને મને મેલી મારે આવવું કે ભાઈ મારે બોલો કે મગજનો ફરેલો છો બાત તો નહીં એની આવી રહી કે હનુમાનજી નહીં તો આય અને મદદ કરવાની. હવે આ 4 જણાનું રાંધીને બેઠો, આ રાંધવાનું હતું ને હનુમાનજી ભેગા આવ્યા એટલે બધું કામ કરવાનું. હા ખાઈ ગયા બધા, શારે શાર ખાઈ ગયા. ગુરુજીને કે 5 જણાનું આલો કે આજ બહુ ભૂખ લાગી. હવે ઓલા શાર રામ લક્ષ્મણ સીતા ને હનુમાન અને પોતે 5 નું થયું. તો એને તો કીધું રાંધી અને તૈયાર થઈ. હનુમાનજી ને ઓલા 2 થઈને રાંધ્યો અને રાંધી અને ગુરુજી અલા રામે કીધું ઉભા રહ્યો કે હું મારા ગુરુને બોલાવું. આવડો કે તમારો ગુરુ બાકી છે કે? તો કે હા. તો પછી હું મારા ગુરુને બોલાવું ને. ઉભા રહ્યો કે ત્યાં સુધી ખાવાનો હતો. આવું પીડ્યો રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી અને ગુરુને વશિષ્ઠ ને એલા તો આ દોડતો ગયો ગુરુને બાવડો પકડે હાલો કે ઈ એના તમારા ભગવાન કે એના ગુરુને લાવે તો હું મારા ગુરુને કેમ ન લઈ જાઉં કે ઢળીને લઈ આવ્યો. ત્યાં તો બધાના દર્શન થયા, પ્રભુના પગમાં પડી ગયો. વાહ, મારા શિષ્યને મારા ચેલાને એના ભક્તને ભગવાને બધાએ દર્શન. ભક્તિ તો આપણી આવી હોવી જોઈએ. ભોળા હોય પણ જયારે શ્રદ્ધા પાકી હોય ને તો ભગવાન સામો આવીને ઉભો રહે. અને ગુરુને ભગવાન ના મળ્યા પણ શિષ્યએ ભગવાનને ગુરુને ભગવાન બતાવ્યા, દર્શન કરાવ્યા અને ગુરુનું કલ્યાણ થઈ ગયું. ત્યારે ગુરુએ કીધું ગુરુ કરતા ચેલા આગળ. ચેતમચંદર ગોરખાયા, ગુરુ કરતા ચેલા સવાયા. હંમેશા આ યાદ રાખવું જોઈએ. આપણે ચતુર છીએ એ મહત્વનું નથી, પણ ભગવાન પાસે દિલથી ભક્તિ કરીએ છીએ ને તો ભગવાનને સામે આવીને ઉભું રહેવાનું. પણ આજ તો ટાઈમ થઈ ગયો ને, આવતીકાલે રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. પતિ હર હર મહાદેવ.